પ્રેમ લગ્નની અદાવતમાં ફરી એકવાર લોહી રેડાયું છે। અમરેલીના ખાંભા પંથકમાં બાઇક પર જતા યુવકને કારથી ટક્કર મારી તેને નીચે પાડવામાં આવ્યો અને પછી તલવાર અને કુહાડીના ઘા ઝીકીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે। યુવતીના પરિવારજનોને મોટા ભાગના કિસ્સાઓની અંદર પ્રેમ લગ્ન મંજૂર હોતા નથી। અહમનો પ્રશ્ન બનાવી યુવક અને યુવતીના સ્વજનો વચ્ચે હંમેશા માટે મનદુખ રહે છે। કેટલાક કિસ્સામાં યુવતીના સ્વજનો તક મળે ત્યારે પ્રેમ લગ્ન કરનારા યુવકને પાઠ ભણાવવાની ફિરાકમાં પણ રહે છે। અમરેલીના ખાંભા તાલુકાની અંદર આવા જ એક પ્રેમ લગ્નની માથાકૂટમાં યુવકની કરપીણ હત્યા નિપજાવવામાં આવી। નાની ધારી ગામે જયરાજ ઉર્ફ લાલા ધાખડાને આયોજનબદ્ધ હુમલો કરીને ક્રૂરતાથી પાઠ ભણાવવામાં આવ્યો। બે પક્ષો વચ્ચે લાંબા સમયથી પ્રેમ લગ્નને લઈને અદાવત ચાલતી હતી। 15 જુલાઈએ જયરાજ ઉર્ફ લાલા ધાખડા પોતાની બાઇક ઉપર શક્તિરાજ વાળાને બેસાડીને લઈ જઈ રહ્યા હતા અને આ સમયે પાછળથી કારમાં આવેલા 4 ઈસમોએ બાઇકને ટક્કર મારી જયરાજ અને શક્તિરાજને નીચે પાડી દીધા। પહેલાથી હત્યાનું ષડયંત્ર રચીને આવ્યા હોય તેમ હુમલાખોરો તલવાર કુહાડી અને લોખંડની પાઇપ કાઢીને સીધા જયરાજને મારવા લાગ્યા। તીક્ષ્ણ હત્યાના ઉપરા છાપરી ઘા વાગતા જયરાજ ઉર્ફ લાલા ધાખડાનું ઘટના સ્થળ પર જ મોત થયું। આ ચકચારી હત્યા કેસની જાણકારી મળતા જ ભાવનગર રેન્જ આઈજી અને અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્વરિત તપાસનો ધમધમાટ તેજ કર્યો અને ગણતરીના દિવસોમાં જ હત્યામાં સામેલ 4 લોકોની ધરપકડ કરી લીધી। આ ચારેય એક ગાડીમાં 4 વ્હીલરમાં આવીને આજે આ કામના ભોગ બનનાર છે જયરાજ, એમને સાથે એનું અગાઉનું બંદૂક હોય અને એ બંદૂકના ખાર રાખીને આ ચારેય જ્યારે જયરાજ પોતાના 2 વ્હીલર ઉપર બીજા એક સાહેબ સાથે જતા હતા ત્યારે એ ગાડીને ટક્કર મારી, એ ગાડીમાંથી ઉતર્યા અને પોતાના પાસે લાવેલ ધારદાર હથિયાર જે છે એ હથિયાર વડે આ કામના જે મૂળ ભોગ બનનાર જયરાજ છે એમને માથામાં તથા શરીરમાં અલગ અલગ જગ્યાએ ઈજા કરી અને એમાં એના જે લોહી વધારે પ્રમાણમાં નીકળી જવાથી એ જયરાજ મૃત્યુ પામેલ છે। આ તપાસના દરમિયાન આ જે 4 આરોપી છે એ 4 આરોપી ગુનાના કામે વપરાયેલ મુદ્દામાલ તથા ગુનાના કામે વપરાયેલ વાહન ને પોલીસ તરફથી ગોતી કાઢી પકડી પાડવામાં આવેલ છે। ભાવનગરના રેન્જ આઈજી અને અમરેલી પોલીસ વડાની આગેવાનીમાં એલસીબીની ટીમે ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે હત્યામાં સામેલ 4 ઇસમોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા, જેમાં મૂળ કંથારિયા જાફરાબાદના 24 વર્ષીય મયુર વરુ અને ધારીના ડુંગરી ઇંગોરડા ગામના 37 વર્ષીય ચાપરાજ વાળાની ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત જાફરાબાદના બાલાની વાવના 34 વર્ષીય સુરેશ વરુ અને રાજુલાના ચોતરા ગામના 23 વર્ષીય ઉમેશ વરુને પણ હત્યામાં મદદગારી બદલ ઝડપી લેવામાં આવ્યા છે। આ કામના જે 4 આરોપી છે એ જ્યારે આ બનાવના દરમિયાન આરોપીને ભોગ બનનારને મારવા માટે સામેલ હતા ત્યારે ભોગ બનનારના સાથે જે અન્ય આરોપી હતો જેને એ 4 આરોપીની નજરે જોયેલ છે એ આરોપી તરફ એ ફરિયાદીના સાહિબ તરફથી આ જે આરોપી છે એની મામલતદાર રૂબરૂ આપણે ઓળખ પરેડ પણ કરાવેલી છે। અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 4 આરોપીનો કબજો હાલમાં લીધો છે અને ખાંભા પોલીસને સોંપ્યો છે। અમરેલી પોલીસે હત્યામાં વપરાયેલા હથિયાર અને કાર પણ જપ્ત કરી લીધા છે અને તપાસ હાથ ધરી છે। મૃતકના સ્વજનોએ હત્યામાં સામેલ 4 લોકો વિરુદ્ધ પોલીસ સજ્જડ પુરાવા એકઠા કરીને વહેલી તકે સજા અપાવે તેવી માંગણી કરી છે। જૈનિક સુજિત્રા સાથે ગુજરાત ફર્સ્ટ, અમરેલી।